ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિની નેત્રંગ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। ભરૂચના નેત્રંગના આમલાવાડી ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય અનંત પટેલ, આગેવાન શેરખાન પઠાણ, યુથ પાવર વાલાના અધ્યક્ષ રજની વસાવા, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને રુસ્તમ પઠાણ સહિતની આગેવાનોની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વાલિયા યુથ પાવરની ટીમે હાજરી આપી હતી અને નેત્રંગ ગામના 4 રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની આદિવાસી રીતિ રિવાજ મુજબ પૂજા અને અર્ચના કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય અનંત પટેલે વિશાળ જનમેદનીને સંબોધતા ભગવાન બિરસા મુંડાજીને યાદ કરી સરકાર પર પ્રહાર કર્યા હતા। हमसे न टकराना, हम है जंगल के शेर। आदिवासी 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 शेर। हमसे न टकराना, हम है जंगल के शेर। आदिवासी 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 शेर। हमारी धरती हमारी सरकार, मिटा देंगे सिस्टम जो ले ले हथियार। हम आदिवासी कट्टर आदिवासी, हम आदिवासी कट्टर आदिवासी, हम आदिवासी कट्टर आदिवासी, हम आदिवासी कट्टर आदिवासी। तान के खड़े हैं, बिरसा मुंडा की बात पे अड़े हैं। हक के लिए सीना तान के खड़े हैं, बिरसा मुंडा की बात पे अड़े हैं। रोक के दिखाए किसमें कितना है दम, हमें आदिवासी ना किसी से कम। रोक के दिखाए किसमें कितना है दम, हमें आदिवासी ना किसी से कम। हमें आदिवासी ना किसी से कम, हमें आदिवासी ना किसी से कम। हम आदिवासी कट्टर आदिवासी, हम आदिवासी कट्टर आदिवासी, हम आदिवासी कट्टर आदिवासी, हम आदिवासी कट्टर आदिवासी। આવનારા દિવસોમાં સરકારને કહીએ છે, મંત્રીઓ બદલવાથી અમારો કોઈ વિકાસ થવાનો નથી। 2027માં અમે સરકાર બદલી દેવાના છે, બદલી દેશું ને આપણે? તૈયાર છો બધા? ત્યારે આ સરકારને ખબર પડશે કે સરકાર બદલવા વાળા આવી ગયા છે। આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ડેડિયાપાડામાં આવે છે એમ કરીને પરવાનગી તો માંગવાની હોતી નથી અમારે, છતાં પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે જેમ બને તેમ પ્રોગ્રામ પતાવજો। ત્યારે એમને કહેવા માંગીએ છે, અમારો જે વડાપ્રધાનનો કાર્યક્રમ છે એમાં આગળ કીધું એમ પોલીસ 7000 છે, આંગણવાડી કર્મચારીઓ આ લાભાર્થી તે લાભાર્થી કરીને ભીડ કરશો, પણ આ ઓરિજિનલ આદિવાસીઓની ભીડ જોઈ લો, એ જ અમારી તાકાત છે। ત્યારે સાથીઓ, ભગવાન બિરસા મુંડાની જે ઉપદેશો હતા, એમના જે વિચારો હતા, એમણે પોતાનું 25 વર્ષમાં પોતાનું જીવન આપણા માટે સમર્પિત કરી દીધું। આપણે બધા એમના વિચારો ઉપદેશો અહીંથી લઈને જઈશું। આપણી અસ્મિતા બચે, આપણી સંસ્કૃતિ બચે, આપણા રૂઢિ પરંપરા બચે, આપણા નૈતિક મૂલ્ય બચે,
એ સૌની જવાબદારી છે. સાથે સાથે ઘણા યુવા વર્ગ અહીંથી મને સાંભળે છે. એ યુવા વર્ગને પણ હું અપીલ કરું છું, તમારો આ સમય તમારો કેરિયર બનાવવાનો છે. વ્યસન અને ફેશનને હાલ પૂરતા સાઈડ પર મૂકી દેજો. તમારું પહેલા કેરિયર બનાવો, પછી આપણે આવનારા દિવસોમાં બધું જોઈ લઈશું. એટલે મારા તમામ સમાજના લોકોને અપીલ કરું છું